ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શુભ સવાર। આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર જે ચેપ્ટર નંબર 4 જોઈ રહ્યા હતા। ચેપ્ટર નંબર 4 જે હતું આપણું માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ। તો એમાં લાસ્ટ આપણે છેલ્લે માહિતી સંચારની માહિતી મેળવી લીધી, માહિતી સંચારનો અર્થ અને માહિતી સંચારની પ્રક્રિયાના જે સોપાનો હતા જરૂરી તે જોઈ ગયા। સોપાનો 6 હતા, એ ખાસ IMP છે એટલે યાદ રાખજો। ઓકે, 3 સંદેશો મોકલનાર તરફથી હતા અને 3 સોપાનો સંદેશો મેળવનાર તરફથી હતા। તો આજે વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર તમારે સંદેશા વ્યવહારના એક બીજા માધ્યમમાં ઇન્ટરનેટનો અર્થ એટલે કે ઇન્ટરનેટ વિશે શીખવાનું છે, નેટવર્કના પ્રકારો શીખવાના છે। આજે જે ટોપિક ચાલે છે એની અંદરથી ઘણા 2 ગુણ અને 3 ગુણ સુધીના પ્રશ્નો અને 1 ગુણના મોસ્ટ IMP પ્રશ્નો આવેલા છે। મોસ્ટ IMP એટલે તમારા એક્ઝામમાં પ્રશ્નો પૂછાયેલા છે તે જોઈએ। હવે જે મેં બોર્ડની અંદર શબ્દ લખ્યો છે ઇન્ટરનેટ નો અર્થ, એટલે આ અર્થ એ તમારા માટે કઈ નવો નથી। આજના આધુનિક સમયમાં આજે કોમ્પ્યુટર યુગ ચાલી રહ્યો છે, ઇન્ટરનેટ યુગ ચાલી રહ્યો છે। મોટાભાગના જનરલી દરેક વિસ્તાર, દરેક વ્યક્તિ આનો ઉપયોગ કરી રહ્યા છે। એટલે કે કોમ્પ્યુટરનું જે નેટવર્ક છે, ઇન્ટરનેટ એ સમગ્ર વિશ્વ લેવલે, વિશ્વ કક્ષાએ ફેલાયેલું છે અને સામાન્ય વ્યક્તિ પણ આનો ઉપયોગ કરતો આજે થયો છે। એટલે ઇન્ટરનેટ વિશે તો વ્યક્તિ જાણે છે। વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ ઇન્ટરનેટનો મીનિંગ થોડો ઘણો જાણતા જશો, કારણ કે તમે ઇન્ટરનેટના માધ્યમથી આજે ભણી રહ્યા છો અને ઇન્ટરનેટનો ઉપયોગ તમે ઘણી બધી સેવાઓમાં કર્યો, ઘણી બધી એપ્લિકેશનો આ માટે પણ કર્યો છે। ઓકે, તો આજે વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનેટનો એ વ્યાપની વાત કરતો, એ ઇન્ટરનેટ એ આપણું પહેલા કોમ્પ્યુટરની શોધ થઈ ત્યારથી, ત્યારે કોમ્પ્યુટરના વર્ઝન જેમ બદલાતા આજે આધુનિક સમયના સુપરફાસ્ટ કોમ્પ્યુટર મળતા આવ્યા, એ રીતના ઇન્ટરનેટ પણ જ્યારે કોમ્પ્યુટરનું નેટવર્ક જોડાણ થયું, પછી એક સામાન્ય કક્ષાએ થયું, એટલે કે કોઈ ઓરડાની અંદર કોમ્પ્યુટર જોડાય, એકબીજા સાથે કામ કરવા લાગ્યા। એટલે કોમ્પ્યુટરનું નેટવર્ક એ ઓરડાના ઓફિસ કક્ષાએથી વિશ્વ ફલક સુધી વ્યાપ્યું। આજે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ ત્યાં સુધી દરેક ક્ષેત્રમાં કામ લાગ્યું છે। એટલે કે શિક્ષણમાં આજે તમે જુઓ છો કોમ્પ્યુટર નેટવર્ક એટલે કે ઇન્ટરનેટના માધ્યમથી તમે કેવી રીતના ભણી રહ્યા છો, સ્ટડી કરો છો, ઇન્ફોર્મેશન મેળવો છો, જરૂરી માહિતી મેળવો છો। તો શિક્ષણ લેવલે, આરોગ્ય સેવાઓમાં, રમતગમતની સેવાઓમાં, સંદેશા વ્યવહારના માધ્યમ તરીકે, ત્યારબાદ સંરક્ષણ ખાતું આપણું ભારતનું, એટલે કે ભારતનું કોઈ પણ એવું, ભારતને સોરી વિશ્વ કક્ષાએ એવું કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં કોમ્પ્યુટર અને એના નેટવર્કનો ઉપયોગ ન થતો હોય। એટલે કોમ્પ્યુટર નેટવર્ક એ આજના આધુનિક સમયનું એક નાનું સંસાધન બની ગયું છે, સાધન બની ગયું છે, જેની મદદથી ઇન્ફોર્મેશન, જરૂરી વિગતો, માહિતી આ બધું શેર થઈ રહ્યું છે। ઓકે, હવે આપણે વાણિજ્યની અંદર પણ ઇન્ટરનેટ અને એના નેટવર્કના જે પ્રકારો છે, કોમ્પ્યુટર નેટવર્કના એનો ઘણો ફાળો છે, જેની મદદથી આપણે ખરીદી કરીએ છીએ, વેચાણ કરીએ છીએ, ઘણા બધા ધંધાકીય એકમના હેતુઓ છે એમ એ પૂરા થઈ શકે છે। તો ઇન્ટરનેટ નેટવર્કનો જે ફાળો છે વાણિજ્યમાં એ જોઈએ આપણે આજે। તો જો ઇન્ટરનેટનો અર્થ, આઈ થિંક આ વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટરનો સબ્જેક્ટ મળતા હોય સામાન્ય, તમે 8મા લગભગ આજે તમારું કોમ્પ્યુટર તો દરેક લેવલથી આવે છે, પણ એનો મીનિંગ તમારે ત્યાં સુધી આવી ગયો હોય એમ। જો તો ઇન્ટરનેટ એ ઇન્ટરકનેક્શન અને નેટવર્ક એમ 2 શબ્દો પરથી ઉતરી આવ્યો વિદ્યાર્થી મિત્રો। તો જો ઇન્ટરનેટ એ કયા 2 શબ્દો પરથી? ઇન્ટરકનેક્શન, ઇન્ટર એટલે આંતરિક, કનેક્શન એટલે જોડાણ, આંતરિક જોડાણ, અને નેટવર્ક, નેટવર્ક એટલે જાળું છે ને ભેગું થાય ને આપણે શું કહીએ નેટવર્ક, એ 2 શબ્દો પરથી ઉતરી આવ્યો। તો બંનેનું ભેગું કરીને ઇન્ટર અને નેટ, ઓકે, એટલે ઇન્ટરનેટ તરીકે ઓળખાય। ઇન્ટર એટલે આંતરિક અને નેટ એટલે જાળું। આંતરિક રીતે કોમ્પ્યુટર જ્યારે જોડાઈ જાય એકબીજા સાથે, જ્યારે એને આપણે નેટવર્ક કહીએ છીએ। જો વિદ્યાર્થી મિત્રો IMP લખેલો છે, IMP ઘણા બધા પ્રશ્નો છે અને IMP પૂછાયેલા છે। તો ઇન્ટરનેટનો અર્થ, વ્યાખ્યા તો આના પછી તમને આપીશ આ વિડિયોની પાછળ બીજો જે છે એમાં, પણ જોઈ લો તો ઇન્ટરનેટનો અર્થ ઇન્ટર એટલે આંતર અને નેટ એટલે જાળું, આ 2 શબ્દો છે ઇન્ટરનેટમાં। ઇન્ટર, ઓકે, એટલે આંતરિક, ઓકે, અંદરો અંદર જોડાયેલું, અને નેટ એટલે જાળું। નેટને આપણે અંગ્રેજીમાં, ગુજરાતીમાં જાળું કહીએ, અંગ્રેજીમાં એને નેટ કહીએ છીએ। તો આંતર નેટ એટલે ઇન્ટરનેટ કહેવાય। એટલે પરસ્પરના આંતરિક રીતે કોમ્પ્યુટરો અંદર જોડાય છે એવું નેટવર્ક છે। ઓકે, તો ઇન્ટરનેટનો મીનિંગ એ છે।
તમે ઇન્ટરનેટ પર કોઈ માહિતી સર્ચ કરો તો તમને સર્ચ બ્રાઉઝર પરથી માહિતી મળે તો કોઈએ મૂકેલી હોય તો મળે કોમ્પ્યુટરની મદદથી. ઓકે, એટલે અન્ય સાધનો એવા છે જેની મદદથી માહિતીની શેર થતી હોય છે. માનો કે તમે આપણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદરથી તમે કોઈ ટેક્સ ભરતા હોય ઓનલાઈન ભરો છો તો આજે ત્યાંનું કોમ્પ્યુટર ને તમારા કોમ્પ્યુટર જોડાય તો આપણે આને ઇન્ટરનેટ પ્રણાલી કીધી છે. ઓકે, જો ઘણા બધા એવા એક્ઝામ્પલ છે જોઈશું આપણે. ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે. એમપી રાખજો, યાદ રાખજો. ઇન્ટરનેટ એક એવી વસ્તુ છે વિશ્વની સૌથી મોટી કોમ્પ્યુટર સંચાલિત એક સિસ્ટમ છે. ઓકે, કોમ્પ્યુટરો વિશ્વના જોડાયેલા છે. પછી એક નાના એક ઓફિસ કક્ષાએથી માંડીને દૂર દૂર શહેર અને દેશોના અને આખા વિશ્વના બધા દેશોના જોડાયેલા છે. આ એક સિસ્ટમ છે. ઇન્ટરનેટ કોઈ એવી વસ્તુ નથી કે એની માલિકી હોય ને કોઈ સંચાલન કરીને ચલાવવું. હા, કેટલીક સંસ્થાઓ આ જાળવવામાં ભાગ ભજવે છે, આની વ્યવસ્થા જાળવવામાં. જોઈ લો તો કોમ્પ્યુટરો પરસ્પર જોડાય ને એવું એક સિસ્ટમ છે જેને ઇન્ટરનેટ કહીએ છીએ, જેમાં બીજાના નામો જેવા કે આ પૂછાય છે દીકરા કોમ્પ્યુટર નામ છે તો ઇન્ટરનેટના બીજા નામ પૂછાય છે. અને મોસ્ટ એક્ઝામમાં કેવો પ્રશ્ન પૂછાય લે કઈ નાખું એક્ઝામમાં એવો પ્રશ્ન ઇન્ટરનેટના બીજા કયા નામ છે તો બીજા કયા નામે ઓળખાય તો ઇન્ટર અને નેટ એવું નહીં લખી દેતા. એનો અર્થના બે ભાગ હતા. ઇન્ટરનેટના બીજા નામો જેવા કે ધ નેટ, ઓકે, ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે અને સાયબર સ્પેસ. 3. ઓકે, ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે અને સાયબર સ્પેસ. આ 3 નામે ઓળખાય છે ઇન્ટરનેટ. ઓકે, જો ત્રીજો આગળનો પ્રશ્ન, કમ્પ્યુટરના જૂથને માહિતી અને સંસાધનના સહિયારા ઉપયોગના હેતુસર એકબીજા સાથે જોડવામાં આવે તો તેને નેટવર્ક કહેવાય. આપણે કોમ્પ્યુટરને પરસ્પર ક્યારે જોડાણ કરીએ તો કોઈ માહિતીને આપલે. એક્ઝામ્પલ કે તમે જ્યારે તમારા કોમ્પ્યુટરનો જ્યારે લેક્ચર આવે છે ત્યારે કોમ્પ્યુટરના જે ક્લાસમાં લઈ જાય ત્યારે સિસ્ટમના બધા જ કોમ્પ્યુટર એક મુખ્ય નેટવર્ક સાથે જોડાય. શા માટે જોડવા પડે? કોઈ કાર્ય ટાસ્ક એટલે કે કાર્ય પૂર્ણ કરવાનો, કોઈ હેતુ પૂર્ણ કરવા માટે. એટલે તમારા જે સબ્જેક્ટ છે એનો કોઈ કન્ટેન્ટ ચલાવવાનો છે, તમને ભણાવવા માટે આ કોમ્પ્યુટર પરસ્પર જોડાયેલા છે. એટલે જો આવા કોમ્પ્યુટરની નેટવર્ક ક્યારે ઊભું કરવામાં આવે? માહિતી અને સંસાધનોના સહિયારા ઉપયોગ હેતુસર. હવે વિશ્વ ફલકના કોમ્પ્યુટર એ માટે જોડાય કે આપણે કોઈ વિશ્વની કક્ષાએની માહિતી જોઈએ છે. માનો કે આપણે કોઈ એવી બુક જોઈએ છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાંથી મૂકેલી હોય તો આપણે એવી માહિતી મેળવવા માટે એના કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાયેલા છે નેટવર્ક મદદથી. એ બીજા કોમ્પ્યુટર જોડાયેલા છે. વિશ્વ બેંક, વર્લ્ડ બેંકના કોમ્પ્યુટરો વિશ્વની બધી જ બેંકો જે જોડાયેલી છે એની સાથે સભ્ય દેશોની તો એ ક્યારે જોડાય છે? તો એ સંસાધનોના સહિયારા પરિણામ માહિતી ઇન્ફોર્મેશન શેર કરવામાં. બીજું તો એકબીજા સાથે જોડવામાં આવે ત્યારે આવું શું બને છે? નેટવર્ક. આ બધા કોમ્પ્યુટરો જોડાય છે એકબીજા સાથે પ્રણાલી દ્વારા, એને નેટવર્ક કહે છે. આ માટે શું જરૂરી છે? હાર્ડવેર અને સોફ્ટવેર. આવું નેટવર્ક ક્યારે ઊભું થાય? હાર્ડવેર અને સોફ્ટવેરની મદદથી. હવે આ હાર્ડવેર અને સોફ્ટવેર વિશે મારે ડિટેલમાં તો કોઈ કહેવાની જરૂર પડતી નથી, કારણ વિદ્યાર્થી મિત્રો તમે ભણતા આવ્યા છો કોમ્પ્યુટર સબ્જેક્ટની અંદર. હાર્ડવેરની અંદર તમારી પાસે જો તમે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હો તો મોનિટર છે, સીપીયુ છે, કીબોર્ડ છે, એ પાર્ટ જોઈએ. ઓકે, જરૂરી માહિતી શેર કરવા અથવા મેળવવા. બીજું હવે સોફ્ટવેરની અંદર તો તમારા કોમ્પ્યુટર આ બધું હોવાથી સામે જોડાઈ નથી જતું, એની અંદર સોફ્ટવેર છે. હવે તમે માનો કે કોઈ સોશિયલ મીડિયાની મદદથી કોઈ માહિતી મેળવવા માંગો છો તો તમારી પાસે એવા સોફ્ટવેર છે, એક ફેસબુક એક સોફ્ટવેર છે. ઓકે, પછી બ્રાઉઝર છે, એ પ્રકારના સોફ્ટવેરો છે. તો એની મદદથી જ કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા છે વિશ્વ કક્ષાએ. ઓકે, બીજું તો આ નેટવર્ક પ્રણાલી ક્યારે ઊભી થાય? હાર્ડવેર અને સોફ્ટવેર હોય ત્યારે. જો આમ બે કે તેથી વધુ કોમ્પ્યુટર્સ વચ્ચેના આંતર જોડાણ ધરાવતા તંત્રને કોમ્પ્યુટર નેટવર્ક કહે. જો બે કે તેથી વધુ, કારણ કે નેટવર્ક ક્યારે કહેવાય? એક સામે બીજું જોડાય ત્યારે એક નેટવર્ક. હવે એક એટલે કે વધુમાં વધુ ઓછામાં ઓછા તો બે કોમ્પ્યુટર જોડાયેલા હોય. હવે એક સામે બે થી વધુ પણ જોડાઈ શકે છે. જેમ કે વિશ્વ કક્ષાએ સોશિયલ મીડિયાની કોઈ સાઇટ જોઈ લો. ઓકે, આપણા ભારતની જોઈએ એક્ઝામ્પલ કે ફ્લિપકાર્ટ. તો ભારતની અંદરની જે ચીજ વસ્તુઓ છે એના ખરીદ વેચાણ માટે ફ્લિપકાર્ટની જે સાઇટ છે એ ભારતની અંદરના તમામ કોમ્પ્યુટર જોડાણ થયેલા છે. તો સામે બે કે તેથી વધુ કોમ્પ્યુટર વચ્ચેના આંતરિક જોડાણ થયા. આ ફ્લિપકાર્ટ એ કોઈ નેટવર્ક જોડાણની પદ્ધતિ નથી.
અને ફ્લિપકાર્ટ એ પોતાની એપ્લિકેશન સોફ્ટવેરની મદદથી તમને આ સર્વિસ પ્રોવાઈડ કરે છે. તો અમારા કોમ્પ્યુટર નેટવર્ક માટે કેટલીક વ્યવસ્થાપનના ભાગ એટલે કે ગૂગલ છે, યાહૂ છે, આ બધી એક ભાગ ભજવે છે પ્રણાલીને જોડવા માટે. ઓકે, તો એ પ્રકારના તંત્રને શું કહે છે? કોમ્પ્યુટર નેટવર્ક. ઓકે, હવે જુઓ આ કોમ્પ્યુટર નેટવર્ક ઓરડાથી લઈને કેવી રીતના વિસ્તરેલા છે. તો આવું કોમ્પ્યુટરનું જે નેટવર્ક જોડાયેલું છે તે એક ઓફિસ ઓરડાની અંદર, ઓફિસની અંદરથી દૂર દૂર સુધી વિશ્વના વિસ્તાર સુધી આવરી લે છે. માનો કે કોઈ ઓફિસની અંદર વર્ક થતું હોય, એકાઉન્ટન્ટ હોય અને કોઈ ઓફિસની અંદર સીએ એકાઉન્ટ લખતો હોય, તો એ એકાઉન્ટન્ટની ઓફિસની અંદર 4 કોમ્પ્યુટરો તો અંદર જોડાયેલા હોય. તો એ નાના પાયે પર થાય લોકલ એરિયા નેટવર્ક. પછી એવું બને કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, તો એની સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઝોન વાઇઝ ઓફિસો છે તો એના કોમ્પ્યુટર પોતાની સાથે જોડાય. તો આ એક આખા શહેરી વિસ્તારના એના પોતાની ઓફિસના જોડાયેલા છે. ઓકે, તો એને મેન કહીશું. ઓકે, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક છે શહેરી વિસ્તારના જોડાયેલા. કેમ્પસ એરિયા એટલે કે કોઈ કેમ્પસના, જેમ કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, જે આપણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 3 માળના કોમ્પ્યુટર 4 માળના કે બધા જ જે ઓરડાની અંદર જોડાયેલા હોય એ કોમ્પ્યુટર જોડાય તો કેમ્પસ, કોઈ કેમ્પસ સ્તર પરના કોમ્પ્યુટર જોડાય. અને વિશ્વ પલક સુધીના નેટવર્ક ક્યારે? તો આપણે જોઈએ કેટલીક બધી સાઇટો છે ઓનલાઈન જે વિશ્વની અંદર બધા દેશોની અંદર તમને સર્વિસ પ્રોવાઈડ કરતી છે. ગૂગલ એક્ઝામ્પલ, આપણે ગૂગલનું સોફ્ટવેર છે જોઈએ તો ગૂગલની આ સર્વિસ આખા વિશ્વ પલક સુધી જોડાયેલી છે. તો એ છે ઓરડાથી માંડીને વિશ્વ વિસ્તાર સુધી વ્યાપેલ છે. માટે એને કોમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ કહે છે. ઓકે, બીજું ઇન્ટરનેટની માલિકી કોઈ ધરાવતું નથી. આવું આ જે બધા કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાય તો એ કોઈ માલિકી દ્વારા સંચાલિત સર્વિસ નથી. જેમ એક એક્ઝામ્પલ આપ્યું ફ્લિપકાર્ટ, તો એ કંપનીનું સોફ્ટવેર છે એની મદદથી તમને આ સર્વિસ પ્રોવાઈડ થાય જોડાયેલું, પણ ઇન્ટરનેટની કોઈ માલિકી નથી. તમે એમ કહો કે સર ટેલિકોમ્યુનિકેશનની જે કંપનીઓ છે, જીઓ છે, અધર, એ તમને ખાલી સર્વિસ પ્રોવાઈડ કરે છે. એ તમને કોઈ તમારું કોમ્પ્યુટર બીજા સાથે જોડી રહેતી નથી સાથે. એના માટે તમારે બીજા વ્યવસ્થાપનના ભાગ, તમે માનો કે જીઓ કોમ્યુનિકેશનની મદદથી તમને નેટવર્ક મળે છે, ઇન્ટરનેટની સર્વિસ, અને તમારું કોમ્પ્યુટર ઇન્ટરનેટની મદદથી સામેનું કોઈ પણ દેશના કોમ્પ્યુટર સાથે જોડાવવું હોય જરૂરી માહિતી માટે, તો જરૂરી સોફ્ટવેર જોઈએ. એ સોફ્ટવેરની મદદથી ત્યાંનો સંપર્ક કરો, એની પાસે એ સોફ્ટવેર હોવું જોઈએ. એટલે ઘણી બધી બાબતો છે એવી કોઈ એક વ્યક્તિની માલિકી ત્યાં સંચાલિત નથી. કેટલીક એવી સંસ્થાઓ છે કે જે નેટવર્કના વિવિધ ભાગના વ્યવસ્થાપનમાં મદદરૂપ કરે. સંસ્થાઓ એટલે મેં કીધું જેમ કે ગૂગલ જરૂરી માહિતી મેળવવા માટે આ પ્રકારનું સોફ્ટવેર પ્રોવાઈડ કરીને સંચાલિત કરેલી છે સિસ્ટમ. એવા ઘણા બધા છે, આવું છે, ગૂગલ છે, બીજી ઘણી બધી નાની પોતાની સોફ્ટવેરની મદદથી આવી સેવાઓ પ્રોવાઈડ કરે છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ખાસ અમારા 1 અને 2 ગુણનો મોસાઈ વિડિયો કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકારો. કોમ્પ્યુટર ઇન્ટરનેટના પ્રકારો નથી. જોજો ઇન્ટરનેટના પ્રકારો, જે ઇન્ટરનેટના નામ પૂછે તો ઇન્ટરનેટના બીજા નામ આ છે: ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે, ઓકે, અને સાયબર સ્પેસ. આ કોમ્પ્યુટર નેટવર્ક જે છે એના 4 પ્રકારો છે. 1 ગુણમાં 2 ગુણમાં મોસ્ટ આઈએમપી. ઓકે, સંજ્ઞાઓ વધારે પૂછાય છે. વિસ્તૃત રૂપ, જેમ કે LAN, તો એનું વિસ્તૃત રૂપ લખો પૂછે એક્ઝામમાં, તો લોકલ એરિયા નેટવર્ક, અથવા એના વિશેની ઇન્ફોર્મેશન કે કોઈ શહેરના જ કોમ્પ્યુટર જોડાય, કોઈ સ્તર પરના કોમ્પ્યુટર જોડાય, કોઈ ઓરડાની અંદર ઓફિસના નિશ્ચિત જગ્યા પરના જોડાય. આ બધી બાબતો પરથી તમને પ્રશ્ન પણ એક ગુણમાં પૂછાય. તો જુઓ કઈ નાખીશ. તો આ 4 પ્રકારો છે: LAN, CAN, MAN અને WAN. ઓકે, તો પહેલું LAN. હવે એનું ફૂલ ફોર્મ અંગ્રેજીમાં પૂછાય છે, લખવાનું થાય સંજ્ઞામાં. તો LAN લોકલ એરિયા નેટવર્ક. ઓકે, લોકલ એરિયા નેટવર્ક તમારે આખું ફૂલ ફોર્મ વિસ્તૃત રૂપમાં લખવાનું થાય. તો LAN એટલે તો નિશ્ચિત સ્તર પરના કોમ્પ્યુટર એકબીજા સાથે વાયરથી કે વાયર વગર જોડાયેલા હોય તો એને LAN નેટવર્ક કહે છે. કોમ્પ્યુટરનું કેવું નેટવર્ક? LAN. મારે કે તમારે સ્કૂલના જ કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટર ક્લાસના જે કોમ્પ્યુટરનો ક્લાસ હોય જ્યાં તમારો સબ્જેક્ટ ચાલતો હોય કોમ્પ્યુટરનો, તો એ કોમ્પ્યુટર એક મુખ્ય કોમ્પ્યુટર સાથે વાયરથી અથવા વાયર વગર જોડાય તો
તો એ જગ્યા પરના જે ઓફિસ પરના કોમ્પ્યુટર જોડાયા તો એ કોમ્પ્યુટરનું નેટવર્ક કેવું કહેવાય છે? લોકલ એરિયા નેટવર્ક. ઓકે, બીજું વિદ્યાર્થી મિત્રો જો કેમ્પસ એરિયા નેટવર્ક CAN, હવે આની સંજ્ઞા CAN નું ફૂલ ફોર્મ પૂછાય તો કેમ્પસ એરિયા નેટવર્ક. ઓકે, એટલે કે કોઈ સ્થળ પરના કોમ્પ્યુટર જોડાય. જુઓ, એટલે કે એક કેમ્પસ પરના કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય તો એને શું કહેવાય છે? કેમ્પસ એરિયા નેટવર્ક CAN. કોઈ સ્થળ પરના, એક્ઝામ્પલ મેં એક હમણાં ઉદાહરણ આપી દીધું, દક્ષિણ ગુજરાત VNSU, દક્ષિણ ગુજરાત વિજ્ઞાનમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. તો આપણે જે વિજ્ઞાનમાં યુનિવર્સિટી જે એના જે કોમ્પ્યુટર 3-4 મારના બધા જ જોડાયેલા હોય તો એ કેવું છે? કેમ્પસ એરિયા નેટવર્ક. ઓકે, એના જે રૂમ હોય એની અંદર 2-3 કોમ્પ્યુટર જોડાય તો એ રૂમના કોમ્પ્યુટર એ લોકલ એરિયા. પણ એ બધા જે રૂમો છે એકબીજા સિસ્ટમ પ્રણાલીથી જોડાયેલા હોય આખી 3 કે 4 માળની બિલ્ડિંગ તો એ કેમ્પસ એરિયા નેટવર્ક. મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. મેટ્રોપોલિટન એરિયા એટલે યાદ રાખજો, મેટ્રો એટલે શહેરી વિસ્તાર, એરિયા નેટવર્ક એટલે એક શહેરના કોમ્પ્યુટર એકબીજા સાથે પરસ્પર જોડાયેલા હોય. જોજો, એક શહેરના કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય તો આવું નેટવર્ક એટલે મેન. ઓકે, જેમ મેં હમણાં એક ઉદાહરણ આપ્યું હતું, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો વહીવટ એ સુરત શહેરી વિસ્તાર પૂરતો છે. હવે સુરત શહેરી વિસ્તારના આના કોમ્પ્યુટર જોડાય એની જુદી જુદી ઓફિસોના તો એ કેવું એરિયા છે? મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક મેન. બીજું દીકરા ચોથો પ્રકાર વેન. ખાસ આઈએમપી આ છે, ફૂલ ફોર્મ પણ પૂછાય છે. ઓકે, વેન તો વાઇડ એરિયા નેટવર્ક છે તમારો. વાઇડ એટલે વૈશ્વિક, એરિયા નેટવર્ક વિશ્વ સુધી વ્યાપેલો. વાઇડ એટલે વિશાળ કહેવાય ને. તો જુઓ, એની સંજ્ઞા વાઇડ એરિયા નેટવર્ક એ એવું છે કે જેની કોઈ ભૌતિક સીમા નથી. એવું નથી કે શહેરી વિસ્તાર પૂરતા છે એવું, કે કોઈ દેશ પૂરતા છે એવું નથી. એ આખા વિશ્વ ફલક સુધી વ્યાપેલા છે. જુઓ, ભૌતિક સીમા ન હોય તે રીતે વૈશ્વિક રીતે કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાય તો આપણે કહીશું એને વેન. વિશ્વના કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાય છે એને વેન. આપણે ગૂગલ પર કોઈ માહિતીની સર્ચ કરીએ છીએ અને અન્ય કોઈ દેશની કંપની કે અન્ય કોઈ સર્વિસ પ્રોવાઈડ કરતી સંસ્થા સાથેની સર્વિસ મેળવીએ તો કઈ એરિયા છે? વાઇડ એરિયા નેટવર્ક વેન. તમે ઘણી બધી સર્વિસો જોઈ છે વાઇડ એરિયા નેટવર્ક દ્વારા તમે મેળવો પણ છો અને કામ કરો પણ છો. સોશિયલ મીડિયા છે જેવી. બીજું દીકરા જોઈ લઈએ. હવે આ વાઇડ એરિયા નેટવર્ક વિશે ભણવાનું છે આપણે. તો આ વાઇડ એરિયા નેટવર્કને 2 વિભાગમાં વહેંચવામાં આવે. આના 2 પ્રકારો છે. એના એટલે કે 2 ભાગમાં આવું નેટવર્ક વહેંચાઈ જાય છે. તો વાઇડ એરિયા નેટવર્ક જેને જુઓ કે વેન, વાઇડ એરિયા નેટવર્કને 2 વિભાગમાં વહેંચવામાં આવે. આ બધા ગુણના પ્રશ્નો જે વ્યાખ્યાઓ છે એના ઉદાહરણ પણ છે. જુઓ, તો કયા 2 ભાગમાં વહેંચાય વેનને? એન્ટરપ્રાઇઝ વેન એન્ડ ગ્લોબલ વેન. એન્ટરપ્રાઇઝ વેન અને બીજું ગ્લોબલ વેન. હવે એન્ટરપ્રાઇઝ વેન કોને કહેવાય? તો કોઈ એક સંસ્થાએ પોતાના માટે ઊભું કરેલું નેટવર્ક. કોઈ એક સંસ્થાએ પોતાની જરૂરિયાત માટે પોતાના માટે ઊભું કરેલું નેટવર્ક એટલે એન્ટરપ્રાઇઝ વેન. જો એનું ઉદાહરણ પણ આપીશ, ભારતીય રેલવેનું એક જ મોટી સંસ્થાના વિશાળ રીતે પથરાયેલા કોમ્પ્યુટરનું નેટવર્ક છે જે વિવિધ સ્તરોના સ્થિર કોમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક છે જે સંસ્થા માટે ઊભું કરવામાં આવેલું નેટવર્ક. એક જ મોટી સંસ્થાના વિશાળ રીતે પથરાયેલા કોમ્પ્યુટરનું નેટવર્ક. જેમ કે ભારતીય રેલવે. હવે ભારતીય રેલવે ભારતની અંદર તમામ સ્તરે આ ભારતીય રેલવેની સેવા પ્રોવાઈડ કરે અને એની ઓફિસો આવેલી હોય છે, રેલવેની ઓફિસો. હવે આ રેલવે ઓફિસના ભારતના તમામ કોમ્પ્યુટરો જોડાય ભારતીય રેલવે સંસ્થા દ્વારા ઊભું કરેલું છે જોડાણનું નેટવર્ક જેને એન્ટરપ્રાઇઝ વેન કહેવાય. પોતાની જરૂરિયાત માટે સ્થિર નેટવર્ક. એની પોતાની પ્રણાલીની અંદર બીજાની અન્ય કોઈ દખલગીરી હોતી નથી. એટલે પોતાની જરૂરિયાત માટે ઊભું કરેલું નેટવર્ક છે જેને એન્ટરપ્રાઇઝ વેન કહે છે. ઓકે, બીજું નામ જુઓ ખાસ. એન્ટરપ્રાઇઝ મોસ્ટ આઈએમપી છે, પ્રશ્ન 1 માં પૂછાયેલો. એન્ટરપ્રાઇઝ વેનનું બીજું નામ, તો આ નેટવર્કને બીજા ઇન્ટ્રાનેટ, જોજો આ નેટવર્કને બીજા ઇન્ટ્રાનેટ થી ઓળખવામાં આવે છે. એક્ઝામમાં એવો પ્રશ્ન છે, એન્ટરપ્રાઇઝ વેનને બીજા કયા નામથી ઓળખાય? તો ઇન્ટ્રાનેટ. અથવા બીજી રીતના પૂછે કે ઇન્ટ્રાનેટનું બીજું નામ અથવા બીજા કયા નામથી ઓળખાય? તો એન્ટરપ્રાઇઝ વેન. અથવા પ્રશ્ન ત્રીજી રીતના, કોઈ એક સંસ્થાએ પોતાની જરૂરિયાત માટે ઊભું કરેલું નેટવર્ક, તો એન્ટરપ્રાઇઝ વેન. ઓકે, આ 3 રીતના પ્રશ્ન. જેમ કે ભારતીય રેલવે પોતાની માટે ભારતની અંદર ઊભું કરેલું સ્થિર નેટવર્ક એન્ટરપ્રાઇઝ વેન કહેવાય.
બીજું દીકરા ગ્લોબલ વેન, ગ્લોબલ એટલે વૈશ્વિક. તો આનો બીજો ભાગ એવો છે, એક આંતરિક ઊભું કરે છે પોતાની જરૂરિયાત માટે એને એન્ટરપ્રાઇઝ, પણ બીજું કે એવું છે વૈશ્વિક સ્તરે પોતાની જરૂરિયાત માટે ફેલાયેલું છે વૈશ્વિક સ્તરે, તો એને ગ્લોબલ વેન. ભારતીય રેલવેની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્તરેથી ટિકિટ કરાવી શકે એ ગ્લોબલ વેનમાં આવે, પણ એક સ્થિર નેટવર્ક છે. જ્યારે આ નેટવર્ક એવું છે જેની અંદર કોઈ માહિતી મેળવી, મૂકી અને પહોંચાડી શકે. જો આ વિશાળ નેટવર્ક છે, આ નેટવર્કને ભૌગોલિક સીમાઓ નથી, તે વિવિધ દેશો અને ખંડો સુધી, જે રહેવાલાયક 5 ખંડો છે રહેવાના, ઓકે યાદ રાખજો, 7 ખંડોની અંદર 5 રહેવાલાયક, એ 5 ખંડો સુધી ફેલાયેલું છે. ઓકે, અમેરિકા, યુરોપ, આફ્રિકા, એશિયા અને ઓસ્ટ્રેલિયા, બધા ખંડોને જોડતું નેટવર્ક ગ્લોબલ વેન કોમ્પ્યુટર સિસ્ટમ પ્રણાલી. જુઓ, તે અલગ અલગ સંસ્થાઓના નેટવર્કનું સામૂહિક નેટવર્ક, અલગ અલગ સંસ્થાઓનું નેટવર્ક. ગૂગલ સર્વિસ પ્રોવાઈડ બધે જ કરે છે, યાહૂ પ્રોવાઈડ કરે છે, આવી બીજા દેશની જેમ કે ચીનની પોતાની છે આવી સર્વિસ બ્રાઉઝર પ્રોવાઈડ. તો આ પ્રકારના બ્રાઉઝર સર્વિસ પ્રોવાઈડ નેટવર્ક, આ બધું છે આ પ્રણાલીના જે ભાગોનું જે નેટવર્ક ભેગું થયેલું છે વિશ્વની આવી પ્રણાલીઓ, એને આપણે www વર્લ્ડ વાઇડ વેબ કહે છે. ફૂલ ફોર્મ જોજો, તમે કોઈ સાઇટને ખોલવી હોય અને એ વૈશ્વિક કક્ષાની માહિતી હોય, સર્ચ કરવી હોય તો તમે ગૂગલ એક બ્રાઉઝર છે, સર્ચ એન્જિન કહી શકાય. આ સર્ચ એન્જિન આ નેટવર્કને જોડવાનું કામ કરી રહ્યું છે, બધું એના માલિકીનું નથી પણ એ જોડાણ માટે મદદરૂપ છે. તો એ સર્ચ એન્જિનની અંદર જઈને તમે લખો છો www પછી સાઇટનું નામ, એટલે વર્લ્ડ વાઇડ વેબ, વૈશ્વિક સ્તરે આ માહિતી મેળવવા માટે. તો વર્લ્ડ વાઇડ વેબ એની સંજ્ઞા મોસા એમબી છે, ફૂલ ફોર્મ તો વર્લ્ડ વાઇડ વેબ. ઓકે, આ પૂછાયેલું છે, વિસ્તૃત રૂપ આપો અથવા www કોને કહે છે? તો વૈશ્વિક સ્તરે અથવા ખંડો સુધી પહોંચાયેલા અલગ અલગ સંસ્થાઓના નેટવર્કનું સામૂહિક નેટવર્ક એટલે www વર્લ્ડ વાઇડ વેબ. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ ઇન્ટરનેટના જે કાર્યો છે, 3 મોસ્ટ આઈએમપી છે, તો જોઈ લે આના પછી. ઓકે, તો આઈએમપી પ્રશ્નો તૈયાર કરી લેજો. એમાં ખાસ આ બધા જ આઈએમપી છે, મેં અહીંયા લખ્યું નથી પણ આ બધા પૂછાયેલા છે, અલગ અલગ સ્કૂલમાં અલગ અલગ પ્રશ્ન છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે છેલ્લે આપણે જે વાઇડ એરિયા નેટવર્ક, આના બે ભાગ જોયા હતા, એક એન્ટરપ્રાઇઝ વેન, બીજું ગ્લોબલ વેન. હવે ખાસ મહત્વની બાબત છે, ઇન્ટરનેટની એક વ્યાખ્યા છે. તો પહેલા જોઈ લો, આજના પ્રવર્તમાન સમયની અંદર જે કોમ્પ્યુટરની સેવા આપતી સંસ્થાઓ છે એ ટેલિફોનની જરૂરિયાત દૂર કરીને એક પોતાની અલગ એક વ્યવસ્થા ઇન્ટરનેટની ઊભી કરેલી છે. તો આજની આધુનિક ઘણી સંસ્થાઓ છે જેને પહેલા ટેલિફોનની મદદથી આપણે કોમ્યુનિકેશન કરતા હતા, એ જરૂરિયાત દૂર કરીને પોતાની એક આગવી વ્યવસ્થા ઊભી કરી છે નેટવર્કની, કોમ્પ્યુટર નેટવર્ક જોડાણની. ઓકે, જેના કારણે આપણે વિશ્વ ફલક સુધી વ્યાપેલી જે માહિતી છે મેળવી શકીએ છીએ. એટલે કે એ સંસ્થાઓએ શું કર્યું છે, કોમ્પ્યુટરના નેટવર્કને આવી અનેક જાણીતી સંસ્થાઓએ અનેક કોમ્પ્યુટરને એકબીજા સાથે જોડાણ કરીને કોમ્પ્યુટરથી માહિતી આપલે કરવા ઉપયોગી બની છે આ બધી નેટવર્ક સંસ્થાઓ. તો જેના કારણે આપણે વિશ્વ ફલક સુધી રહેલી કોઈ પણ માહિતી મેળવી શકીએ, શેર કરી શકીએ, આપી શકીએ, પહોંચાડી શકીએ. ઓકે, ગ્રાહકો હોય ધંધાકીય, તો એના સુધી આપણે આપણી ધંધાકીય માહિતી પણ પહોંચાડી શકીએ. તો જો ઇન્ટરનેટની વ્યાખ્યા આ લખવાની થાય તમને. ઇન્ટરનેટ એટલે કોઈ પણ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા, ઇન્ટરનેટમાં કોઈ પણ મધ્યસ્થ સંસ્થા એનો ભાગ ભજવતી હોય છે બે કોમ્પ્યુટરના નેટવર્કને જોડાણ માટે. તો કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી અથવા કેબલના ઉપયોગથી, ટેલિફોનની મદદથી હવે દૂર થયું ટેલિફોન નેટવર્ક નથી, હવે કેબલની ઉપયોગથી અથવા આજના સમયમાં જેમ કે લેપટોપ જોડાય તો એ કોમ્પ્યુટર કોઈ કેબલ વચ્ચે હોતો નથી, એટલે કે એના મદદ વગર સંદેશા વ્યવહારના ઉપગ્રહની મદદથી સંદેશા વ્યવહાર માટે રચાયેલું કોમ્પ્યુટરનું જાળું. ઓકે, આ બધું સિસ્ટમ પ્રણાલી સેટેલાઇટ ઉપગ્રહ છે. દરેક દેશ પોતાના સંદેશા વ્યવહાર એટલે કે કોમ્યુનિકેશન માટે અલગ ઉપગ્રહ છોડતા હોય અથવા અન્ય દેશના ઉપગ્રહની મદદથી કરતા હોય છે. તો જેમ કે ભારતની અંદર સંદેશા વ્યવહાર માટે જે ઉપગ્રહ છોડવામાં આવેલા છે, તો ભારતની અંદર જે એરિયા નેટવર્કોના પ્રકારો જોયા આપણે હમણાં, તો એ અલગ રીતે આ ઉપગ્રહની મદદથી કોમ્યુનિકેશન માહિતીની આપલે કરતા હોય છે કોમ્પ્યુટર નેટવર્ક. તો જો તો કોઈ એક મધ્યસ્થ સંસ્થા આપણે બ્રાઉઝરોના અલગ અલગ ઉપયોગ કરીએ છીએ, એમાં કોમ્પ્યુટરો કેબલથી જોડાય બીજા સાથે,
જે કોઈ ક્લાસની અંદર જોડાયેલા તો કેબલની મદદથી અથવા કોઈ વિશ્વ ફલક સુધી જો તમે જોડાઓ તો કેબલ વગર એટલે કે કેબલના ઉપયોગથી અથવા એના મદદ વગર સંદેશા વ્યવહારનો જે ઉપગ્રહ છે એની મદદથી માહિતીની આપલે કરવા માટે એટલે સંદેશા વ્યવહાર માટે રચાયેલ કોમ્પ્યુટરોનું જાળું એટલે ઇન્ટરનેટ. ઓકે, આ વ્યાખ્યા. જો ઇન્ટરનેટની મદદથી તમે કઈ કઈ બાબતો મેળવી શકો, માહિતી જાણી શકો તો જુઓ, ઇન્ટરનેટ દ્વારા આપણે શબ્દો, ટેક્સ્ટ, પછી ચિત્રો, પિક્ચર, દ્રશ્યો, ત્યારબાદ શ્રાવ્ય અને દ્રશ્ય અને શ્રાવ્ય બંને અને અંક વગેરે સ્વરૂપમાં રહેલી માહિતીનું આદાન અને પ્રદાન કરી શકીએ. તો તમને આ બધા વર્ડ નવા નથી. તમે અત્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો ત્યારે તમે ટેક્સ્ટ મેસેજ, ચિત્રો શેર કરો છો સોશિયલ મીડિયા અન્ય સાઇટની મદદથી, દ્રશ્ય ઓડિયો વિઝ્યુઅલ એટલે કે સાંભળી શકો, બોલી શકો એવા શોર્ટ વિડિયો, એની આપણે અંક, મેથેમેટિકલ્સ એન્ડ વગેરે માહિતીને આપણે આદાન પ્રદાન ઇન્ટરનેટના માધ્યમથી અહીંયા બેસેલો વ્યક્તિ અમેરિકાના કોઈ પોતાના રિલેટિવને આ માહિતી મોકલે તો એ ઇન્ટરનેટ થયું બે નેટવર્કનું જોડાણ. કોમ્પ્યુટર, ત્યાંના તમારા મિત્રોનું કોમ્પ્યુટર તમારા કોમ્પ્યુટર સાથે જોડાણ તમે અહીંયાથી શેર કરો. આજે મોબાઈલ એક સંસાધન, એની મદદથી મોબાઈલની મદદથી પણ ઉપયોગ કરી શકાય છે. હવે ખાસ તમારો જે પ્રશ્ન છે 2 અને 3 ગુણમાં આવી શકે છે ને આવેલો છે પહેલી એક્ઝામમાં. તો એ પ્રશ્ન છે ઇન્ટરનેટ દ્વારા 3 પ્રકારના મુખ્ય કાર્યો થાય છે. જો પ્રશ્ન સાંભળો, ઇન્ટરનેટ જે આપણે નેટવર્ક જોયું, કોમ્પ્યુટરનું નેટવર્ક, એ 3 પ્રકારના મુખ્ય કાર્યો થાય છે, એના દ્વારા થાય છે. એ પ્રશ્ન આઈએમપી લખો 2 અને 3 ગુણમાં પૂછી શકે, જનરલી 3 ગુણમાં આવી શકે. તો કોમ્પ્યુટરના કાર્યો દીકરા તો એની યાદી બનાવીએ ને તો બહુ ઓછી છે. કોમ્પ્યુટરની મદદથી કોમ્પ્યુટરની અને કોમ્પ્યુટર નેટવર્ક જે ઇન્ટરનેટ છે એની મદદથી જે આપણે કાર્યો કરી શકીએ છીએ અને માહિતી આદાન પ્રદાન કરીએ મેળવી શકીએ છીએ, એ કાર્યોની યાદી બનાવી એ બહુ ઓછી છે. ઇન્ટરનેટની મદદથી જે આપણને સરળતા મળી છે એના કાર્યો છે એની યાદી બહુ મોટી છે. પણ અહીંયા મુખ્ય કાર્યો જે આપણે વાણિજ્યની દ્રષ્ટિએ આપ્યા છે એ જોઈએ છે. તો ઇન્ટરનેટ આજે રમત-ગમત, શિક્ષણ, આરોગ્ય, સંરક્ષણ, વહીવટી, ઉદ્યોગ, વેપાર, ધંધાકીય દરેક ક્ષેત્ર, દરેક કોઈ એવું ક્ષેત્ર નથી જ્યાં કોમ્પ્યુટરનો ઉપયોગ થતો નથી અને ઇન્ટરનેટ સાથે જોડાયેલા નથી. એટલે એના ઘણા બધા રમત-ગમતની માહિતી જોઈએ, વિશ્વની કોઈ પણ લાઇબ્રેરીમાં રહેલી પુસ્તક વાંચો તો એની માહિતી મળી શકે. કોઈ આયુર્વેદિક તમારે ઔષધીય દવાઓ છે, ડોક્ટરની સલાહો છે, કોઈ ઓપરેશન વખતે કોઈ ડોક્ટર કોઈ આઉટ ઓફ ઇન્ડિયાના કોઈ જાણીતા દેશના કોમ્પ્યુટરના ડોક્ટરની નેટવર્ક દ્વારા લાઈવ ઓપરેશન પણ કરી શકે. આ નેટવર્ક દ્વારા શક્ય છે. તો દીકરા એના આપણે જે આપ્યા તે જોઈએ, આપણને 3 જ આપ્યા છે. પહેલું, અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક. અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક ક્યારે કરી શકાય? તો નેટવર્ક દ્વારા. તમારું કોમ્પ્યુટર તમારા મિત્રના કોમ્પ્યુટર સાથે જોડાઈને તમે વાત કરો છો તે અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક. તો જુઓ, કોમ્પ્યુટરમાં આપણે જોઈએ ટેક્સ્ટ મેસેજ ટાઈપ કરીએ, ઈમેલ, ઇલેક્ટ્રોનિક મેલ. આ ઇલેક્ટ્રોનિક મેલ આપણે અન્ય વ્યક્તિને મોકલીને માહિતીને આપલે કરીએ છીએ, સંદેશો મોકલીએ છીએ. તો અન્ય વ્યક્તિઓનો સંપર્ક જે ઇન્ટરનેટ દ્વારા શક્ય બને છે. તમે આ સંપર્ક તમે પણ સોશિયલ મીડિયાની મદદથી, ઘણી બધી સાઇટો છે, ન્યૂ એપ્લિકેશનોની મદદથી તમારા રિલેટિવ કોઈ રાજ્યની બહાર, શહેરની અંદર અથવા અલગ અલગ સ્તરે હોય તો તમે એની માહિતીને આપલે કરો છો, વાતચીત કરો છો. તો આ નેટવર્ક દ્વારા શક્ય છે. તમારું કોમ્પ્યુટર અન્ય કોમ્પ્યુટર સાથે, મોબાઈલ એક નેટવર્ક, મોબાઈલ એક સાધન છે કોમ્પ્યુટરની જેમ, એની સાથે જોડાયેલા રહો છો. બીજું, માહિતીની પ્રાપ્તિ. તો તમે ઇન્ટરનેટના આજના આધુનિક યુગમાં માહિતીની પ્રાપ્તિ કરવી ઇન્ટરનેટની મદદથી લગભગ દરેક વિદ્યાર્થી જાણે છે. વિશ્વના ફલક સુધી વ્યાપેલી ઇતિહાસથી માંડીને આધુનિકતા સુધીની કોઈ પણ ક્ષેત્ર એવું નથી. દરેક ક્ષેત્રની તમે માહિતી ઇન્ટરનેટની મદદથી કોમ્પ્યુટરમાં શોધી શકો છો. મેં હમણાં ઉદાહરણ આપ્યા કે તમે ભારતની અંદર રહેલા તમામ ક્ષેત્રો, તમામ માહિતી, વિશ્વના ફલક સુધી વ્યાપેલી તમામ માહિતી પણ મેળવી શકો. કયા દેશની કરન્સી આજ કયા ભાવમાં છે એ પણ તમે માહિતી મેળવી શકો છો. કયો ખેલાડી કયા રેન્ક પર છે માહિતી મેળવી શકો છો. વિશ્વનો દરેક વ્યક્તિ કોણ છે માહિતી મેળવી શકો. એક્ઝામ્પલ કે કોઈ કંપનીના માલિક કોણ છે એની માહિતી મેળવી શકો છો. રમત-ગમતની અંદર કોઈ પણ બાબત હોય મેળવી શકો. ખેતીની બાબત હોય મેળવી શકો. સંરક્ષણની બાબતની ગુપ્ત સિવાયની માહિતી પણ મેળવી શકો. તો આ બધી માહિતી આપણા માટે
શોધવી કોમ્પ્યુટર પર મહત્વની. તો કોમ્પ્યુટર નેટવર્કની મદદથી માહિતીની પ્રાપ્તિ કરી શકાય, આદાન પ્રદાન પણ કરી શકાય છે. ઓકે, ઘરે બેઠા બેઠા એક રૂમમાં બેસીને આપણે હાવભાવ સાથે માહિતી આપણે કરી શકીએ છીએ. અને ત્રીજો, અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. એક કોમ્પ્યુટર સિસ્ટમનું અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ થાય તો ઘણા બધા કાર્યો સરળ બને. ત્રણ એક એક્ઝામ્પલ જે જુઓ. ઇન્ટરનેટ દ્વારા પ્રસારણ માધ્યમનો ઉપયોગ કરીને, હવે ઇન્ટરનેટથી પ્રસારણના ઘણા બધા માધ્યમો છે, જેમ આપણે આપણા ઘરે જોઈએ એરટેલ ડિઝિટલ ટીવી, ટાટા સ્કાય, આ બધી જો તમને સર્વિસ ઘણી બધી છે એવી તો જે તમને પ્રોવાઈડ થાય છે એની મદદથી ઇન્ટરનેટ દ્વારા. તમારા ઘરે કોઈ કેબલ નથી, તમારી એક સિસ્ટમ પ્રણાલી કેબલ જે ડીશ હોય કે એની જે રાઉટર હોય એની મદદથી તમે આ દરેક માહિતી મેળવી શકો છો. તો માધ્યમનો ઉપયોગ કરીને અન્ય કોમ્પ્યુટર સિસ્ટમની સાથે સીધું જ જોડાણ મેળવી શકાય. તો તમારું કોમ્પ્યુટર સિસ્ટમ એટલે કોમ્પ્યુટરમાં તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય એની મદદથી પણ ઘણી સર્વિસ પ્રોવાઈડ કરો તો તમારું કોમ્પ્યુટર સિસ્ટમ અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાયેલું હોય છે. જો ઉદાહરણ તરીકે આવી સિસ્ટમના જોડાણથી તમે કયા કાર્યો કરી શકાય, જેમ કે બેન્કિંગની સુવિધાઓ ઓનલાઈન પ્રાપ્ત થાય. તમારા ઘરે કોમ્પ્યુટર હોય, બેંકના કોમ્પ્યુટર સાથે તમારી બેંકની સિસ્ટમ પ્રણાલી છે જે બેન્કિંગ એની સાથે તમારું કોમ્પ્યુટર જોડાય તો તમે ઓનલાઈન સર્વિસ મેળવી શકો. આરટીજીએસ, એનઈએફટી, કોર બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ આ ઇન્ટરનેટ દ્વારા શક્ય બને છે. બીજું, રેલવેની ટિકિટ કોઈ પણ સ્થળેથી મેળવી શકાય. એક્ઝામ્પલ કે તમે અહીંયાથી રેલવેમાં બેસવાના હોય ને હાલ તમે બહાર હોય તો ત્યાંથી ટિકિટ કરાવી શકો છો. યાદ રાખજો, ભારતની અંદર રેલવેનું જ્યારે એન્ટરપ્રાઇઝ વેન છે એટલે ભારતની અંદર તમામ રેલવેની જે ઓફિસો છે એકબીજા સાથે જોડાયેલી છે એટલે કોઈ પણ સ્થળેથી રેલવેની ટિકિટ લઈ શકાય અને પછી ગમે ત્યાંથી તમે બેસી શકો. ટિકિટ ત્યાંની હોવી જોઈએ, મતલબ લઈ ગમે તે જગ્યાએથી લેવાય ઓનલાઈન, એટલે ઓનલાઈન ટિકિટ મેળવી શકો છો, સ્થળ પર જવાની જરૂર નથી. સી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે તમારી બોર્ડની એક્ઝામ લેવાય છે એસએસસી અને એચએસસી 10મા ધોરણ અને 12મા ધોરણની એ બોર્ડની પરીક્ષા જેમ લેવા કે પરીક્ષામાં પરીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ કાર્ય ઇન્ટરનેટની મદદથી થઈ શકે છે. અને આજે તમે એક્ઝામ આપેલી છે જે વિદ્યાર્થીઓ 10માની અને 12માના વિદ્યાર્થીઓ જે તમે તો હજુ આપશો પણ તમે જોયું હશે સુપરવિઝનમાં બોર્ડ પર જે તમારું નિરીક્ષણ કાર્ય છે એ સીસીટીવી કેમેરા દ્વારા થતું હોય છે અને એનું ઇન્ટરનેટની મદદથી જોડાણ હોય જે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા થતું હોય છે. આવી ઘણી બધી એક્ઝામોમાં છે એમાં સીસીટીવી કેમેરા દ્વારા આ પ્રકારનું નિરીક્ષણ થતું હોય. એનું એક ઉદાહરણ તમે જુઓ કે આરટીઓ છે, જે આરટીઓ દ્વારા જાહેર સ્થળોએ જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે એની અંદર જે નિયમોનો ભંગ કરતા ટુ વ્હીલર, ફોર વ્હીલર કે અન્ય વાહન ચાલકો કોઈ પણ હોય જો ટ્રાફિકના નિયમો ભંગ કરતા હોય તો સીસીટીવી કેમેરાની મદદથી નિરીક્ષણ થાય, પિક્ચર કેચઅપ થાય અને એની માહિતી આરટીઓના જે સિસ્ટમ પ્રણાલી છે એને મળે છે. ઓકે, તો આ કોમ્પ્યુટર ઇન્ટરનેટ મદદથી ઘણા બધા કાર્યો થાય પણ આપણે આ મુખ્ય 3 કાર્યો તમારે સમજાવવાના થાય છે. બસ વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડિયોની અંદર આપણે આજ જોવાનું હતું ઇન્ટરનેટનો અર્થ, ત્યારબાદ છે કોમ્પ્યુટર નેટવર્કના પ્રકારો, વાઇડ એરિયા નેટવર્કના પ્રકારો, એન્ટરપ્રાઇઝ વેન, ગ્લોબલ વેન અને ઇન્ટરનેટની વ્યાખ્યા અને ઇન્ટરનેટના મુખ્ય કાર્યો હતા. બસ આ વિડિયોની અંદર આટલું જોઈ એ તૈયાર કરજો. મોસ્ટ આઈએમપી છે લગભગ જે તમે પેપર સોલ્વ કરો એમાં ઘણા બધા પ્રશ્નો જે મળી જ જશે, આવી જ જશે. ઓકે.